ઈડરના ગાંધીવાડા અંતિમ ધામમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। અંતિમ ધામમાં સ્થાપિત હનુમાનજી મહારાજ, રામદેવ પીર મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિઓ તૂટેલી હાલતમાં મળી આવતા સ્થાનિકો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપો સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સ્થળ પર કેટલીક મૂર્તિઓના માથા અને હાથ તૂટેલા જોવા મળ્યા હતા, જ્યારે મૂર્તિઓના ટુકડા પરિસરમાં વેરવિખેર હાલતમાં મળી આવતા હતા। સ્થાનિકોનું કહેવું છે કે લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા અંતિમ ધામમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અસામાજિક તત્વોએ આ કૃત્યને અંજામ આપ્યો છે। ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી તથા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે। હવે આ સમગ્ર મામલે પોલીસ અને તંત્રની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। સ્મશાન ગૃહની સવારમાં મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે અહીંયા જે દેવી દેવતાઓની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે એ મૂર્તિઓ બિલકુલ બેસહાય હાલતમાં, કંઈક મૂર્તિનો હાથ ગાયબ છે તો કોઈક મૂર્તિનો માથું ગાયબ છે। આ રીતે એક હનુમાનજીની મૂર્તિ, મહાદેવજીની મૂર્તિ તેમજ ગુરુ દત્તાત્રેયની, રામાપીરની આ દરેક પ્રકારના ભગવાનની મૂર્તિઓ ખંડિત કરેલી હાલતમાં જોવા મળેલી છે। અહીંયા માટે અમારી વિશ્વ હિન્દુ પરિષદમાંથી એવી વિનંતી છે કે અહીંયા મૂર્તિઓ આગળ જે સાફ સફાઈ પણ નથી હોતી, તો આ તંત્ર શું કરી રહી છે? આ તંત્રએ ખરેખર એનો જવાબદાર છે। આ તંત્રએ એને સાફ સફાઈ તેમજ આ મૂર્તિઓને જાળવણી સાચવવાની જવાબદારી ગાંધીવાડીમાં રામાપીરની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે, હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। લોકો અવારનવાર રાત્રે અહીંયા ફરતા હોય છે, દિવસે ફરતા હોય છે અને આ લોકો અહીંયા સામાજિક તત્વો અહીંયા ફરતા હોય છે, એમની જો દેખ રાત્રે બી ફરતા હોય છે આ મંદિર, રામાપીર મંદિરમાં, ત્યાં ગાંધીવાડીમાં તો તપાસ કરવામાં આવે, નહીં કરવામાં આવે તો મોટો ચોરી થવાનો બી ભય રહે।